આવી રીતે ગરમી કાઢે તો આવી રીતે તમે બંધવી ગયો તો બળ ન કરે ને ગરમી કાઢે નહીં અને ઠેલવાય નહીં ભેંસ. અને ગાય ભેંસ રાખતા હોય ને તો આ વિડીયો તમારા માટે બહુ ઉપયોગી છે. તો વિડીયો મિસ ન કરતા, કારણ કે આ વિડીયામાં હું તમને દેખાડવાનો છું ગરમી નીકળતી હોય તો બંધવાય ભેંસ કે ગાયને કઈ રીતે બંધવાય અને તકલીફ પણ ન પડે. તો એ રીતે વિડીયો બનાવવાનો છું. અને ખાસ કરીને સણિયાણું દોખાડતું હોય, વધારે બળ ન કરે, બહુ મસ્ત વિડીયો બનેલો છે. આગળ વિડીયોમાં તમને બન્યા રહેજો. ફૂલ વિડીયો દેખાડવાનો હતો ને તમને બધાને હાઉસફુલ. અને તમારે કોઈ પણને કામ હોય તો મારો સંપર્ક કરજો. ગરમી લગતી મને વધારે ખબર પડે છે. જો કે ગરમી નીકળતી હોય અને હું ખવડાવું ને હું ન ખવડાવું બધું આ વિડીયોમાં તમને વિગતવાર કહે. બન્યા રહો વિડીયોમાં. ગરમી કાઢે છે તો એને પૂરેપૂરો એનો કઈ રીતે બંધાય આ વિગતવાર તમને સમજાવું. જો કે 2 હાડલા લેવાના, વિસમાંથી આવી રીતે બાંધી દેવાનું. બાંધ્યા બાદ પછી આગળ તમને દેખાડો. હાલો આવી દો વચ્ચે ગાંઠ અને આ હાંખામાંથી અને ઓલો હાડલો એ હાંખામાં અને અહીંયા ગાંઠ અને અહીંયા હુતર રહી જાય એમ બીજી ગાંઠ મારી દેવાની એટલે અહીંયા હુતર રહી જાય. હાલો આગળ વચ્ચે પેલા અહીંયા ગાંઠ વૈશમાં આવે 2 હાડ લઈને વૈશમાં ના અહીંયા કાંટી પાડવાની, બે સાઈડ એકા સરખી આંટી પાડવાની. હાલો આગળ વચ્ચે આંટી માર્યા પછી એની પછી 2 હાડ લઈને પાછી એક આંટી મારી દેવાની અને આગલા પગેથી ને ડોકે ના મૂકી દેવાનો, ના શેડા 2 ભેગા થઈ જાય એટલે ના એની ગાંઠ અને પછી આ દોરી બાંધી આપણે એ હુતર એક બાજુ રહી જાય, વૈશમાં રહી જાય, 2 કોર દોરી બાંધી દેવાની અને 2 કોર ગાંઠ આવી જાય આ હુતરને, જેથી કરીને મૂતરી પોદલો કરી શકે અને બળ કરે નહીં એ રીતે ગોઠવી દીધેલું છે. આ દોરી ને અહીંયા આંટી મારી અને અહીંયા આંટી મારી દેવાની અને આવી રીતે તો બંધવાઈ ગઈ છે મસ્ત મજાની. તો કમ્પ્લીટ. ફરી એકવાર સમજાવી દઉં. 2 હાડલા લીધા એટલે 2 હાડલાની ગાંઠ મારવાની. આ ગાંઠ રહે પહેલું, આ પહેલો નંબર, અહીંથી લઈ અને અહીંયા એક ગાંઠ મારવાની. આ બીજો નંબર, પાછી એક ગાંઠ મારવાની. આ ત્રીજો નંબર, વળી આને આંટી મારી ને અહીંયા ગાંઠ મારવાની. આ ચોથો નંબર, પછી અહીંથી પગમાં લઈ અને ગળે ગાંઠ મારી દેવાની, જેથી કરીને બળ ન કરી શકે. આ 5મો નંબર એટલે કમ્પ્લીટ થઈ જાય. અને પછી આ દોરી છે એ અલગથી દોરી બાંધી દેવાની, એ હુતરની પાસે મારી દેવાની, હુતરેથી હુતર. આવી રીતે ગરમી કાઢે તો આવી રીતે તમે બંધવી ગયો તો બળ ન કરે ને ગરમી કાઢે નહીં અને ઠેલવાય નહીં ભેંસ. વ્યવસ્થિત અને રહે 2 દિવસ રાખો. પછી આનાથી ફાયદો, દોરી હોય તો દોરીથી અહીંયા જામઠા પડી જાય ને એનું જે આવમાં એના નિશાન ડાઘ પડી જાય. આ હાડલો વાપરો એટલે ડાઘ ન પડે અને વ્યવસ્થિત બંધાઈ જાય અને ભેંસને સારું પડે અને ભેંસને પણ નુકસાની કાંઈ ન થાય એમ. ને વધારે કરીને વિયાજળ થતું હોય એ પહેલાં વિયાજળ થઈ જાય પછી હવે આ પ્રોબ્લેમ આવે, અથવા વિઝિટ જ્યાં ગરમીમાં હોય ત્યારે આવે. મકાઈ, પછી માંડવીનો ભૂકો સારોલું, અમેરિકન મકાઈ, પછી આપણે ખાણ દઈએ તો એમાં લોટ એકેય લોટ દેવાય નહીં. અને તો આવું ખવડાવવામાં ધ્યાન રાખો તો ભેંસને સારું પડે, તમારે સારું પડે. તો કે હીટમાં ન આવે તો આવું ન ખવડાવવું. તો આ વિડીયો મારો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જરૂર જણાવજો. માલધારી છે એને વિડીયો શેર કરજો, માલધારી હોય જરાક કમેન્ટ કરજો આ મારી ટ્રીક કેવી લાગી. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.